એક એવો માણસ જેનાથી આખું રાજ્ય થરથર કાંપતું હતું, જેના નામથી માતાઓ બાળકોને ડરાવતી અને જેના ગળામાં માનવ આંગળીઓની માળા લટકતી હતી. એ હતો ખૂંખાર લૂંટારો અંગુલીમાલ. અંગુલીમાલ એટલે કે જાણે સાક્ષાત મૃત્યુ. તેણે અત્યાર સુધી 999 લોકોને મારી નાખ્યા હતા અને તેમને મારી નાખ્યા પછી તેની એક આંગળી કાપીને તેના ગળાની આંગળીઓની માળામાં પરોવતો. પરંતુ મિત્રો, આ કહાની ફક્ત હિંસાની નથી. આ કહાની છે પરિવર્તનની. આ કહાની છે કરુણાની. અને સૌથી મોટું, આ કહાની છે માનવતા જીતે છે તેની. અંગુલીમાલ કોણ હતો? અંગુલીમાલનું સાચું નામ હતું અહિંસક. હા મિત્રો, નામ હતું અહિંસક, પણ જીવન બન્યું સંપૂર્ણ વિરુદ્ધ, હિંસાથી ભરેલું. તે એક તેજસ્વી, બુદ્ધિશાળી અને શિસ્તપ્રિય વિદ્યાર્થી હતો. ગુરુઓનો અતિ પ્રિય. પરંતુ ઈર્ષ્યા અને ખોટી સાજિશ એની આખી જિંદગી બદલી નાખે છે. ઈર્ષ્યાળુ શિષ્યોના કારણે ગુરુએ અહિંસકને એક ભયાનક આદેશ આપ્યો. મને ગુરુદક્ષિણામાં 1000 માણસોની આંગળીઓ જોઈએ. શિષ્યે ગુરુની આજ્ઞાને ભગવાન સમાન માની અને તે બની ગયો અંગુલીમાલ, અર્થાત આંગળીઓની માળા ધારણ કરનાર. વન વિસ્તારમાં રહેતો અંગુલીમાલ માર્ગ પરથી પસાર થતા દરેક માનવીને મારી નાખતો અને તેની આંગળી કાપીને માળામાં ઉમેરતો. 999 આંગળીઓ પૂર્ણ થઈ ગઈ. માત્ર એક બાકી હતી. અને મિત્રો, એ છેલ્લી આંગળી હતી એની પોતાની માતાની. એ ક્ષણ જ્યારે બધું બદલાઈ ગયું. આ ક્ષણે પ્રવેશ કરે છે જગતના મહાકરુણાવાન ગૌતમ બુદ્ધ. બુદ્ધ શાંતિથી વનમાં ચાલતા જાય છે. અંગુલીમાલ દોડે છે, પરંતુ બુદ્ધ દૂર જ રહે છે. અંગુલીમાલ ચીસ પાડે છે, થંભો. બુદ્ધ શાંત સ્વરે કહે છે, અંગુલીમાલ, હું તો થંભી ગયો છું, પણ તું ક્યારે થમશે? એક વાક્ય અને જીવન બદલાઈ ગયું. અંગુલીમાલે કહ્યું, હે તપસ્વી સાધુ, તને મારાથી ડર નથી લાગતો? ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું, હું તારાથી શા માટે ડરું? અંગુલીમાલ કહે, હું 999 લોકોને મારી નાખ્યા છે અને તેમની આંગળીઓની માળા મારા ગળામાં પહેરેલી છે. ગૌતમ બુદ્ધે કહ્યું, જો તું એટલો શક્તિશાળી હોય તો જા અને પેલા સામે દેખાતા ઝાડની નાની ડાળી તોડી લાવ. અંગુલીમાન ખડખડાટ હસ્યો અને કહ્યું, આ તો મારી ટચલી આંગળીનું કામ. એમ કહી તે દોડીને ગયો અને ઝાડની ડાળી તોડી લાવ્યો. ગૌતમ બુદ્ધે કહ્યું, અંગુલીમાન, હવે તું ખરેખર શક્તિશાળી હોય તો આ ડાળીને પાછી ઝાડ પર ચોંટાડી બતાવ અને એને પહેલાં હતી તેવી તાજી કરી બતાવ. અને ગૌતમ બુદ્ધે એમ પણ કહ્યું, તોડવું જેટલું સરળ છે, જોડવું એટલું જ અઘરું છે. અંગુલીમાન બધું સમજી ગયો. આ શબ્દોએ અંગુલીમાલના હૃદયને હચમકાવી નાખ્યું. બુદ્ધે સમજાવ્યું, હિંસા કદી શાંતિ લાવી શકતી નથી. કરુણા જ સાચી શક્તિ છે. અને એ ક્ષણે 999 હત્યાઓ કરનાર વ્યક્તિ પગે પડીને રડવા લાગે છે. અંગુલીમાલ બન્યો બુદ્ધનો શિષ્ય. તેણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા, પરંતુ સમાજે તેને તરત સ્વીકાર્યો નહીં. પથ્થરો વરસ્યા, ગાળો પડી, પણ બુદ્ધે કહ્યું, જે ભૂતકાળ છોડે છે તે જ સાચો માનવી. સમય જતાં અંગુલીમાલ એક મહાન સાધુ બન્યો. મિત્રો, આ કહાની આપણને શીખવે છે કે કોઈ પણ માણસ સંપૂર્ણ ખરાબ નથી. એક સાચો માર્ગદર્શક જીવન બદલી શકે છે. હિંસા નહીં, કરુણા જ સચોટ માર્ગ છે. ભૂલ કરનારને પણ સુધરવાનો અધિકાર છે. જો 999 હત્યા કરનાર અંગુલીમાલ બદલાઈ શકે તો આપણે કેમ નહીં? મિત્રો, જો આ વિડિયો તમને વિચારવા મજબૂર કરે તો લાઈક જરૂર કરજો, શેર કરજો
અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે અહીં અમે લાવીએ છીએ ઇતિહાસ, ધર્મ અને માનવતાની જીવંત કહાનીઓ. જય શ્રી કૃષ્ણ.